રાજકોટમાં છે રાજકોટની સાથે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં કંઈક આ જ હાલત છે અને એટલે જ પીજીવીસીએલ અત્યારે મેગા ઓપરેશન ચલાવી રહી છે। 27 લાખ કનેક્શન પાસે 650 કરોડ રૂપિયાની ઉઘરાણી વસૂલવાની છે, બિલ વસૂલાત કરવાના છે। 2700 કર્મચારીઓ વીજ બિલ વસૂલાતના કામ માટે લાગ્યા છે, કનેક્શન કટ કરવાના કામ માટે લાગેલા છે। રાજકોટ શહેર અને જિલ્લામાં સૌથી વધારે વીજ બિલ બાકી છે। કનેક્શન કાપવા અને બિલ વસૂલાત માટે અત્યારે ટીમો ઘરે ઘરે ફરી રહી છે। પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના 11 જિલ્લાઓની અંદર સૌથી મોટી ચકાસણી અને સ્ટ્રાઇકની કામગીરી ચાલી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છની અંદર 2700 થી વધુ ટીમો દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સૌથી વધારે રાજકોટ શહેર અને જિલ્લાના વીજ કનેક્શનના બાકી બિલોને લઈને ચકાસણી અને વસૂલાત માટે ટીમો છે એ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ વિસ્તારોની અંદર જઈ રહી છે। મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરના જ 2.72 લાખ વીજ કનેક્શનો છે કે જેમનું 75 કરોડ કરતાં વધુનું વીજ બિલ બાકી છે। એક કરતા વધુ વીજ બિલ બાકી હોય તેવા ઘરે ઘરે જઈને વીજ બિલની વસૂલાત અથવા તો બિલ ન ભરનારા લોકોના વીજ કનેક્શન કાપવા માટેની કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે। રાજકોટ ગ્રામ્યની અંદર પણ 2.84 લાખ કનેક્શનો એવા છે કે જેમનું 55 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે। આ કુલ મિલાવીને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સૌરાષ્ટ્ર કચ્છના 12 સર્કલની અંદર 650 કરોડ રૂપિયાનું વીજ બિલ બાકી છે અને આ માટેની વસૂલાતની કામગીરી હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।